હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે, 7:10 થઈ ગયા છે મોર્નિંગના. ઝાકર પણ હવે ચાલુ થઈ ગયું છે. અમારે ઓકાડોની ડિલિવરી આવી છે ઘરના નેબરની ઘરે. તો જો સરસ મજાનું વેધર છે. અત્યારે 9 ડિગ્રી ટેમ્પરેચર છે. મોસ્ટલી ક્લાઉડી છે આજે, ફીલ લાઈક, કારણ કે ઠંડી છે. આખો દિવસનું ટેમ્પરેચર આજે તો 13 જ છે, પણ તોય બહાર આવી છું ને તો ઠંડી ઓછી લાગે છે. પક્ષીઓ સરસ મજાના ઉડે છે અને અમારા મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસથી વ્લોગ નહોતો બન્યો તો માફ કરશો મને. ચાલો તો ટિફિન કરી દઈએ છોકરાના, પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ. તો જો અમે સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છીએ. મુક્ત પણ રેડી છે સ્કૂલ જવા માટે અને હું પણ રેડી છું. 2 દિવસ વ્લોગ નહોતા બનાવ્યા કારણ કે ફ્રાઈડે અને સેટરડે 2 દિવસે કામ પર જવાનું હતું મારે. તો બહુ બિઝી હતું, ઘરનું કામ બધું બાકી હતું, એટલે સન્ડે આખો દિવસ કામ ને એવું બધું જ ચાલ્યું. તો હવેથી વ્લોગ કન્ટિન્યુ મારા આવશે. તો બધા મિત્રો વ્લોગ મારા જોજો અને કોમેન્ટ કરજો. તો હવે જઈશું અમે સ્કૂલથી જતા જતા આપણે વાત કરીએ. તો જો પોલીસ જાય છે, એટલી સ્પીડમાં જશે ને, એટલી સ્પીડમાં જાય કે વચ્ચે કોઈ જાય નહીં. બધા એક બાજુ રોકાઈ જાય જ્યારે પોલીસ જાય ને ત્યારે, એટલી સ્પીડ હોય એ લોકોની. જો વચ્ચે આવે રોડફેટમાં આવી જાય. તો જો મુક્તને સ્કૂલ મૂકી દીધો છે. હવે હું જઈશ ઘરે જઈને કામ કરવાનું છે. ડિનરમાં શું બનાવવું એ પ્લાનિંગ કરવાનું છે. અને ઘરમાં કલર કામ બાકી રહ્યું છે ને, તો રહી જ ગયું. 1-2 મહિનાથી, જો કે દોઢ 2 મહિનાથી બાકી રહ્યું છે ને, તો હજુ પતતું નથી. એટલે ફટાફટ કલર કામ ફિનિશ કરવું પડશે. તો મને આળસ આવી જઈશ, લેઝી થઈ જાઉં ક્યારેક હું પણ. હવે જઈએ ઘરે ફટાફટ, પછી કન્ટિન્યુ કરીશું વિડીયો. હા ધનિયા બી હેલો, જો અમે આવ્યા છીએ એવલિનના ઘરે. એવલિન શું કરે છે? શું કરું છું? હા, એ જોવે છે કાર્ટૂન. એનું આઈપેડમાં ચાલુ છે, ટીવીમાં ચાલુ છે, હે ને? એવી સે હેલો એવરીવન. જાણે ખીજવું. ઓ કુકડી, ઓ કુકલી, ઓ કુકલી, ઓ કુકલી. ચાલો તો હવે અમે બનાવીએ છીએ બટાકા પૌવા, પછી આપણે વિડીયો કન્ટિન્યુ પાછો કરીશું. ચાલો મિત્રો, બટાકા પૌવા ખાવા એવલિનના ઘરે અમે બટાકા પૌવાનો પ્રોગ્રામ કર્યો છે. આવી જાઓ મિત્રો, બટાકા પૌવા અમે નાસ્તો કરીએ છીએ, તમે પણ આવી જાઓ. ચાલો નાસ્તો કરી લઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જો વાદળ આવી ગયું છે, સરસ સની વેધર હતું. અને હવે અત્યારે કેવું થઈ ગયું વાતાવરણ, ઠંડુ. સવારે હાફ સ્લીવનું જેકેટ પહેર્યું હતું, અત્યારે જાડું જેકેટ પહેર્યું. ઠંડી લાગે છે થોડી. હવે જાઉં છું, મુક્તને લેવાનો ટાઈમ થઈ ગયો લેવા, કારણ કે સેટરડે સન્ડે આવે ને પછી મંડેથી પાછું સ્કૂલો ચાલુ અમારે, એટલે જવાનું આવવાનું, બસ આ જ કામ કરવાનું, બીજું કંઈ નહીં. એના ટાઈમ હોય જ્યારે તો ઘરની ગ્રોસરી કરવાની, આ જ અમારે કરવાનું. એની લાઈફ બહુ જ બિઝી છે. ઘણાને લાગે છે કે આ લોકો લંડનમાં જલસા કરતા હોય છે, પણ સવારે ઉઠું ત્યારથી એટલું બિઝી. બપોરના ટાઈમમાં અત્યારે તો હું જોબ નહીં કરતી, એટલે ફ્રી હોઉં થોડું, તો હું મારું વિડીયોનું આ તે ઇન્સ્ટા પર, યુટ્યુબ પર, ફેસબુક પર મૂકતી હોઉં છું. એનું પ્રિપરેશન કરતી હોય, જોતી હોય, આ તેના કામ ચાલુ હોય મારે, એટલે એમાં મારો ટાઈમ જતો રહે. ઘરનું કામ બાકી હોય એમાં જતો રહે. પાછું રસોઈ કરવાની, 7-8 જણની મારે એવરીડે રસોઈ કરવાની હોય. રસોઈ કરું, પછી ત્યાં સુધી ફ્રી થઉં, ત્યાં સુધી નિકુંજ આવી જાય, એમ જ. અને જ્યારે હું જોબ કરવા જાઉં ને, ત્યારે મારો ડે બિઝી. કાલે મારે જવાનું છે જોબ પર, તો કાલે બહુ બિઝી. સવારે ઉઠીશ, છોકરાના ટિફિન કરીશ અને પછી જઈશ મુક્તને સ્કૂલ મૂકી જોબ પર. આવી લાઈફ છે. ક્યારેક તો ભૂખે તરસ્યા કામ કરવાનું હોય, એવું થાય. હમણાં એવું જ થયું હતું 2 દિવસ પહેલાં, જ્યારે ગઈ જોબ પર. સવારે ફટાફટ થોડી રસોઈની તૈયારી કરી, પછી જોબ પર ગઈ,
5:45 છૂટી, ઘેર આવી ખાવા કરી ત્યારે ખાધું અને એટલી ભૂખ લાગી હતી ને બહુ જ એમ. અને મને ભૂખ કંટ્રોલ ના થાય, ભૂખ લાગે પછી તો વસ્તુ દેખાય નહીં. તો ચાલો હવે ફટાફટ મુક્તને લઈ લઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો. તો અમે મુક્તને લઈ લીધો છે સ્કૂલથી. મેં જાડું જેકેટ પહેરીને અને જમ્પર કાઢી નાખ્યું. એને ઠંડી નથી લાગતી, એને ગરમી લાગે છે. હવે જઈશું ફટાફટ ઘરે. શું કરાય સ્કૂલમાં? હે મજા આવી? મુક્ત બોલને. તો લંડનમાં કબૂતર કેવા હોય છે ઘણા પૂછતા. આ જો આ મુક્તિ ઉડાડી દીધા. બસ હવે ઘરે પહોંચવાયા છીએ. ઘરે જઈને હવે રસોઈની તૈયારી. ચાલો પછી કરીએ આપણે વિડીયો. જો મિત્રો આ શું છે તમે જોઈ શકો છો, આ છે રસ કેરીનો. હવે ડિહાઈડ્રેટ કરાય તો તમને બતાવું. આ જગ્યાએથી ડિહાઈડ્રેટ કરાય તો મેંગો પાવડર. અમારી કેરી એ બગડી અને આ રસોઈ બગડ્યો. આ મેં બીજી વાર કર્યો તોય મને ના મજા આવી. પહેલી વાર ઠંડા પાણીમાં કર્યો તો, બીજી વાર ગરમ પાણીમાં લખેલું છે તો મેં જે રીતે આમાં કહેલું છે એ રીતે ગરમ પાણીમાં કર્યું. તોય રસ મજા ના આવી, સ્મેલય ના ગમે એવું લાગે છે. ભાઈ શું કરશું હવે? રસોઈ શું કરું? મારું બધું પ્લાનિંગ બગડી ગયું. નિકુંજની ઈચ્છા હતી કે આજે મગ બનાવું, પૂરી અને રસ. હવે ચેન્જ કરવું પડશે પ્લાનિંગ, કારણ કે આ મજા ના આવે આપણાને. તો હવે કેવું લાગે છે જુઓ તમે. રાબડો અને ગાંઠિયા પડી ગયા છે. અમને તે શાક કરાવ્યું હતું ને, અને એમને ત્યાંથી જે લીધું હતું ને એ સરસ છે. ખાલી આ રસ ના મજા આવી બસ. તો તમે પણ જો કરાવવા માંગતા હોય, ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને કેરીનો પાવડર કે કેરીનો રસ ડિહાઈડ્રેટ નહીં કરાવતા. અમારા પૈસા આમાં પડી ગયા છે તો તમારા પણ ના પડી જાય, એટલા માટે તમને સલાહ આપું છું. જો તો ચાલો હવે રસોઈની બીજી તૈયારીઓ કરીએ, કારણ કે વાગી ગયા છે 4:30 થવાયા છે. તો ફટાફટ કંઈક નવું પ્લાનિંગ કરવું પડશે. તો મળીએ. નિકુંજ આવી ગયા છે જોબ પરથી. હવે આરતીની તૈયારી કરશે. આજે ડિનરમાં બનાવી છે પૂરી, સાથે છે ઈદડા, મગનું શાક, રાઈસ બનાવ્યા છે અને પાપડ છે સાથે. અને બીજું છે સરપ્રાઈઝ. નિકુંજ આરતી કરે છે અને મેં પૂરી બનાવી દીધી, થોડી બનાવી છે, બીજી જોઈએ ને એ રીતે બનાવું, કારણ કે પછી બહુ જ પડી રહે ને તો પછી એને કરવાની શું. એટલે જેમ જેમ જોઈએ એ રીતે બનાવી દઉં. આમ તો 3-4 જણા તમે કરતા હો ને. જાઓ ને, મારો વિડીયો ચાલુ છે, જાઓ કરી દો. ચાલો લાઈટ બંધ કરી દઈએ આપણે. નિકુંજની ફરમાઈશ છે કે લાઈટ બંધ રાખો, બધી જરૂર હોય ત્યારે ચાલુ કરો. તો હવે ભૂખ લાગી છે બરાબર. તો હવે અમે જમી લઈએ. આજે હરી ગયો છે ક્રિકેટ ક્લબમાં. હવે અને મંડે થઈ ગયો છે ક્રિકેટ ક્લબમાં. તો એ જાતે જતો રહે, પછી નિકુંજ લેવા જાય. અને હું શું થયું તો જો આવી જાઓ મિત્રો જમવા. યલો આ ટીનનો રસ છે. નિકુંજ પછી પેલો રસ્તો ના થયો એટલે ટીન લઈ આવ્યા. હવે અમે જમવા બેસી જઈએ છીએ. તમે પણ આવી જાઓ જમવા અમારી સાથે. સરસ મેન્યુ છે આજનું, તો આવી જાઓ. મારો હરી આવી ગયો છે ક્લબમાંથી. તો જોઈ શકો છો. કેટલા વાગ્યા નિકુંજ ચેક કરો તો? 8 વાગ્યા. તો અમારે અત્યારે વેધર થાકી ગયા પહેલા. હો બાપરે, બહુ ઠંડી છે વેધર. જો એકદમ ઠંડુ થઈ ગયું. ચાલો ચાલો ચાલો. તમારા હરિભાઈ ને લેવા મુક્તભાઈ ગયા હતા. બહુ ઠંડી. જો 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 હજુ જો. હેડ હરી જમી લે આવતું. ચાલો તો હરિભાઈને ખાવાનું આપી દઈએ. પરવારતા 9:30 થઈ ગયા છે. હરી આવ્યો પછી હરીને જમવાનું આપ્યું. આટલા વાસણ ઘસી કાઢ્યા, કારણ કે મારે સવારે જવાનું છે જોબ પર. પછી સવારે બહુ જ મોડું થઈ જાય છે. છોકરાઓના ટિફિન, મારે જવાનું, નિકુંજને જવાનું હોય, ઘરનું થોડું કામ કરવાનું હોય. આવીને પાછું રસોઈની થોડી તૈયારી કરીને જાઉં ને તો મને વાંધો ના આવે.
તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. તમને અમારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, બાય.